ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભાવિક અસાઇનમેન્ટ જોઈ રહ્યા છીએ અંગ્રેજીનું. એમાં પહેલું સેક્શન એ આપણે શરૂઆત કરી રહ્યા છીએ. રાઇટ whether the sentences are true or false. પહેલું સેન્ટેન્સ છે સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. બરાબર, ટ્રુ. કારણ કે આપણે ઘણી બધી વસ્તુઓ શરૂઆત કરી દઈએ છીએ એમ કહેવા માંગે છે, પરંતુ ફિનિશ કમ્પ્લીટ ન થતાં આપણને એટલે મીન્સ નોટ ફિનિશિંગ એની, કે એમાંથી આપણે એક પણને ફિનિશ નથી કરતા, અને એ સાઇન કોનો છે તો ભાઈ મેન્ટલ સ્ટ્રેસનો છે. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. તો આ સેન્ટેન્સ બી ટ્રુ છે ભાઈ. થર્ડ, the only expression which is superior to headache is indisposition. True. Fourth number, according to J. Krishnamurti, the real purpose of education is to enable us think freely. True. એના પછી છે fifth number, Walt was 23 years old when he tried his luck in Hollywood. બરાબર, તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, અને કારણ કે વોલ્ટની એજ કેટલી હતી? 21 યર્સ હતી. બરાબર, ત્યારે એમણે પોતાનો લક અજમાવ્યો હતો હોલિવૂડમાં. એના પછી છે 6th નંબર, રાઇટ્સ ટુ વોટ મેક્સ વન ફીલ ફ્રી. ટ્રુ. 7 નંબર, મેન હેવ અલાઉડ ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની. આ બી ફોલ્સ છે. વર્કર્સ હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. આ સેન્ટેન્સ ટ્રુ છે. એના પછી 9 નંબર, સાર્જન્ટ મોરિસ એન્કરેજ્ડ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીઝ પો. ફોલ્સ આવશે, કારણ કે સાર્જન્ટ મોરિસે તો એમને ચેતવ્યા હતા કે ભાઈ આ જે મંકીઝ પો છે એ કંઈક ને કંઈક ઘાત લે છે, માટે તમે આને ઉપયોગ ન કરો. તો સારું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હર્બર્ટ ઇઝ લાઈવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ફોલ્સ. હે ને, હર્બર્ટ મરી ગયો હતો, એ જીવતો નહોતો થયો. સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વર્લ્ડ. ફોલ્સ. વર્લ્ડમાં કોઈ પણ ચેન્જીસ થયા નહોતા સક્સેસ પછી પણ. 12મું ક્વેશ્ચન, ટ્રુ ફોલ્સનું, ઇન્ટેલિજન્સ ઓફ આન્ટ્સ ઇઝ વેરી ક્લોઝ ટુ ધેટ ઓફ હ્યુમન બીઇંગ્સ. ટ્રુ. બરાબર, અહીંયા લખ્યું છે ક્લોઝ ટુ. ઠીક છે, ક્લોઝ ટુ લખ્યું છે માટે ટ્રુ છે. બરાબર, જો કદાચ એવી રીતે પૂછે કે ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ પૂછે ને તો ભાઈ સેન્ટેન્સ શું થઈ જાય? ફોલ્સ થઈ જાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રીડમ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર. ટ્રુ. 14 નંબર ક્વેશ્ચન, માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી. ફોલ્સ. બરાબર, સેપરેટલી વર્ક નથી કરતા. બરાબર, વર્ક ટુગેધર આવશે. 15 number question, Sergeant Truth was black American freedom fighter and orator. True. 16 number question, the system will override any conflicting file and begin patching any faulty programming. આ બી true આવશે. 17 question, to be free is to be intelligent. True. Anticipating success is a way of clearing negative thoughts. આ સેન્ટેન્સ બી ટ્રુ છે. બરાબર, કારણ કે એન્ટિસિપેટિંગ સક્સેસની એક્સરસાઇઝ છે એ આપણને નેગેટિવ થોટને ક્લિયર કરવામાં મદદરૂપ થાય છે. 19 ક્વેશ્ચન, વોટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. આ બી ટ્રુ છે સ્ટેટમેન્ટ. છેલ્લું ટ્રુ ફોલ્સ, ધ પાવરફુલ રેડ આન્ટ્સ કીપ અધર આન્ટ્સ એઝ સ્લાવ્સ. ઓકે, તો આ બી ટ્રુ છે, કારણ કે રેડ આન્ટ છે ને એ શું કરે છે? બ્લેક આન્ટના ઈંડા ચોરી જાય છે. બરાબર, અને પછી એ ઈંડામાંથી જ્યારે કીડી એટલે કે બ્લેક આંટ બહાર નીકળે છે ત્યારે એને જન્મતાથી જ એને પોતાના ગુલામ બનાવી લે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણું જોઈએ તો નિયરેસ્ટ મિનિંગ આવી ગયા આપણે. ઠીક છે, નિયરેસ્ટ મિનિંગમાં પહેલું છે રિસેન્ટમેન્ટનું આવશે ડિસલાઇક. સેકન્ડ છે એમ્ફાઇઝ, ગીવ પ્રાયોરિટી, કન્સર્ન, વરી, quibbling, arguing, appreciate, praise, foresee, predict, disapproval, condemnation, forbidden, prohibited, eliminate, remove, domesticate,
tame, indolent, lazy. To acquire, to get, to buzz, whisper, conceal, hide, dreadful, horrible. ઓકે, નેક્સ્ટ છે લેંગ્વેજ ફંક્શન. ભાઈ હે આપણને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન આપ્યા હશે અને એમાંથી આપણે ચૂઝ કરવાનું રહેશે. પહેલું છે બલૂન્સ આર બીંગ સોલ્ડ એટ ધ કોર્નર ઓફ ધ શોપિંગ સેન્ટર. ઠીક છે, તો આ સેન્ટેન્સ કોનું છે? તો એક્સપ્રેસિંગ સજેશનનું છે. ઓકે, સ્ટડી હાર્ડ ઓર યુ વિલ ફેલ. હે ને, સ્ટડી હાર્ડ ઓર યુ વિલ ફેલ. ઠીક છે, તો આ સેન્ટેન્સ કોનું છે ભાઈ? કોનું લાગે છે તમને? ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ઓર એક્સપ્રેસિંગ કન્ડિશન ઓર કમ્પેરિંગ? ભાઈ એક્સપ્રેસિંગ કન્ડિશનનું સેન્ટેન્સ છે આ. ઠીક છે, કમ્પેરિંગ તો થર્ડ નંબર છે, અહીંયા ભૂલથી એ લખાઈ ગયું છે. ઠીક છે, સેકન્ડ સેન્ટેન્સ ઇઝ એક્સપ્રેસિંગ કન્ડિશન. ઓકે, થર્ડ ઇઝ હેઝલ ઇઝ ટોલર ધેન અર્ના. બરાબર, ટોલર ધેન, મોર ધેન, વેરી ફ્યુ, એઝ, સો એઝ, વન ઓફ ધ મોસ્ટ, નો અધર ધેન. બરાબર, આ બધા જ છે ને એ કમ્પેરિંગના કીવર્ડ્સ છે. અહીંયા આપણને દેખાય છે ટોલર ધેન છે, માટે ત્રીજું સેન્ટેન્સ છે ને કમ્પેરિંગનું બનશે. ઓકે, સેકન્ડ છે મોના વુડ રેધર લાઈક અ ગુજરાતી થાલી ધેન અ પંજાબી ડીશ. બરાબર, અહીંયા આપણને ચોઈસ આપે છે. હે ને, આપણને બે ચોઈસ આપી ને, ગુજરાતી થાલી અને પંજાબી ડીશની ચોઈસ આપી. તો નોર્મલ છે આપણું સેન્ટેન્સ કોનું બનશે? એક્સપ્રેસિંગ ચોઈસનું. In spite of my advice, he started a risky job. In spite of, despite of, yet, but, still, though, although, even if, as, however. બરાબર, આ સોવિંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ્સ છે. ઓકે, તો ઇન સ્પાઇટ ઓફ સોવિંગ કોન્ટ્રાસ્ટમાં જશે. થર્ડ ક્વેશ્ચન, યુ શુડ ટેક અ ડેઝ લીવ એન્ડ ટેક રેસ્ટ એટ હોમ. બરાબર, શુડ આવ્યું. બરાબર, શુડ, આઉટ ટુ અને હેડ બેટર એ સજેશનના કીવર્ડ્સ છે અને શુડ આવ્યું છે માટે આપણે એક્સપ્રેસિંગ સજેશન સાથે જઈશું. થર્ડ નંબરનું ક્વેશ્ચનમાં પહેલું, વર્કર ડુ એઝ ધ યુનિયન લીડર ટેલ્સ. બરાબર, તો અહીંયા મેનર ઓફ ધ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ ધ મેનરનું છે. ઠીક છે, એઝ અને લાઈક એ મેનર ઓફ એક્શન અને એક્સપ્રેસિંગ મેનરના કીવર્ડ્સ છે. ઓકે, તો પહેલું સેન્ટેન્સ બનશે એક્સપ્રેસિંગ મેનરનું. ઓકે, ધેન છે મેરી ફોટ સો બ્રેવલી ધેટ નન કુડ સ્ટે બિફોર હર. ઠીક છે, તો સેકન્ડ સેન્ટેન્સ કોનું બનશે? અહીંયા થોડુંક ભૂલ છે. બરાબર, કન્ડિશન ઇન ધ પાસ્ટ આપ્યું છે અને ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે. ઠીક છે, બાકી સેન્ટેન્સ કોનું છે? રિઝલ્ટનું છે. ઠીક છે, મેરી ફોટ સો બ્રેવલી ધેટ નન કુડ સ્ટે બિફોર હર. ઠીક છે, તો આ એક્સપ્રેસિંગ રિઝલ્ટનું સેન્ટેન્સ છે, જો કે આપણને ઉપર ઓપ્શનમાં આપ્યું નથી. થર્ડ ક્વેશ્ચન, હામ ત્રિવેદી વર્ક્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર ક્લાસમેટ્સ. ઠીક છે, તો ભાઈ અહીંયા કમ્પેરિંગ થઈ રહી છે બીજા ક્લાસમેટ સાથે હામ ત્રિવેદીની, માટે આપણે કમ્પેરિંગ પીપલ સાથે જઈશું. ફોર્થ નંબરમાં પહેલું સેન્ટેન્સ, ધ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ. અને ચાઇલ્ડ ડિમાન્ડ કરે છે ભાઈ સેમ ટોયની, જે એવું ટોય કે જે એના ફ્રેન્ડ પાસે છે એવા જ ટોયની. બરાબર, તો નોર્મલ છે કે કોઈ ટોકિંગ અબાઉટ પીપલ એન્ડ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર, પહેલું આન્સર એ આવશે. બીજું છે ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન્સ. બરાબર, જો ઇફથી શરૂઆત થાય તો કન્ડિશન બની ગયું. ઓકે, અને તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કન્ડિશન ઇન ધ પાસ્ટ નહીં, પરંતુ કન્ડિશનલ સેન્ટેન્સ છે, કારણ કે ખાલી ઇફથી સેન્ટેન્સ છે. બરાબર, પરંતુ જો ઇફ આપ્યું હોય, બરાબર,
અને ઉપર કન્ડિશન ઇન ધ પાસ્ટ લખેલું હોય તો તમારે ખાસ જોવાનું કે બીજું સેન્ટેન્સમાં વુડ હેવ, કુડ હેવ, વુડ કુડ આવવું જ જોઈએ. એના પછી ત્રીજું સેન્ટેન્સ છે ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડેડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ, ધે કેન ગો આઈધર ટુ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ. અહીંયા પાછી ચોઈસ આવી, પણ કેવી ચોઈસ? ઓલ્ટરનેટિવ ચોઈસ. હા ને, તો માટે ત્રીજા સેન્ટેન્સનો આન્સર બનશે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ. ઓકે, ફિફ્થ નંબરના એમાં જોઈએ પહેલું સેન્ટેન્સ, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી મેક્સ ઇઝ નોટ પેડ બેટર ધેન અમિત. બરાબર, પહેલું સેન્ટેન્સ છે એ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટનું બનશે, ઇન સ્પાઇટ ઓફની છે માટે. ઓકે, નેક્સ્ટ છે અનલાઇક મી માય મધર ડઝન્ટ પ્રિફર ઇમિટેશન જ્વેલરી. ઠીક છે, તો અનલાઇક મી માય મધર ડઝન્ટ પ્રિફર ઇમિટેશન જ્વેલરી એટલે કે ઇમિટેશન જ્વેલરીમાં એને કે કોઈ પણ પીપલનું રિલેશન સમથિંગ, હે ને, મમ્મીને બરાબર ઇમિટેશન જ્વેલરી પ્રિફર નથી થતી, એટલે કે ઠીક છે, તો એ અનલાઇક મી. બરાબર, તો અહીંયા શું છે ભાઈ, ઇમિટેશન જ્વેલરી અને મધર વચ્ચે રિલેશન બતાવ્યું છે, માટે આપણે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ઇન સમથિંગ સાથે જઈશું. હેમા વોક્સ એઝ અ મોડલ વોક્સ એઝ લાઇક જેવું, જેવી. બરાબર, તે મેનર ઓફ એક્શન અથવા તો એક્સપ્રેસિંગ મેનરમાં આવશે. ઓકે, નેક્સ્ટ હવે ફરીથી આપણે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ બી લેંગ્વેજ ફંક્શનનું જ છે. બરાબર, આમાં તમને ડાયલોગ આપેલા હશે અને કૌંસમાં તમને લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. અને ફોર્થ તમારે પહેલું સેન્ટેન્સ છે નિખિલ સેઝ આઈ કાન્ટ સ્ટડી ધીઝ ડેઝ, દેન તનુજા. હવે અહીંયા જે ઓપ્શન આવે છે ને એ પ્રમાણે એક બી સેન્ટેન્સ સપોઝિશનનું બનતું નથી. બરાબર, હા, પણ કન્ડિશનનું સેન્ટેન્સ છે પહેલું, માટે સપોઝિશનની જગ્યાએ મેં કન્ડિશન કર્યું છે અને એ ઓપ્શન સાથે જઈશું. ઇફ યુ સ્ટડી યુ વિલ બી અ સક્સેસફુલ પર્સન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તારક સેઝ હાઉ સ્ટ્રેન્જલી નટુકાકા બિહેવ્સ. ઓકે, તો જેઠાલાલ સેઝ મેકિંગ સપોઝિશનનું સેન્ટેન્સ છે. મેકિંગ સપોઝિશન માટે એઝ ઇફ અને સાથે બરાબર હી શી ઇટ કંઈ બી હોય બધા સાથે વેર લાગે, હે, WERE. ઠીક છે, તો એઝ ઇફ પ્લસ વેર એ વાળું સેન્ટેન્સ શોધવાનું. તો આપણું સી નંબરનું ઓપ્શન એ રાઈટ ઓપ્શન છે. હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. થર્ડ ક્વેશ્ચન, રોશની હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ. બરાબર, હવે હિરલ સેઝ શોવિંગ મેનરનું ક્વેશ્ચન શોધવાનું છે આપણે. બરાબર, મેનર ઓફ એક્શન, એક્સપ્રેસિંગ મેનર, શોવિંગ મેનર, એમાં એઝ અને લાઇક બે આવે. ઠીક છે, તો અહીંયા એ ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. હી એક્ટ્સ લાઇક એન એક્સપર્ટ હીરો. ઠીક છે, સી નંબરનું જે ઓપ્શન છે એમાં બી એઝ છે, પરંતુ એ વાક્ય બંધ બેસતું નથી. ઓકે, માટે આપણે એ ઓપ્શન સાથે જઈશું. નેક્સ્ટ છે વીના સેઝ વાય ડીડ મીના ગો ટુ ધ માર્કેટ. કવિતા સેઝ શોવિંગ પર્પઝનું સેન્ટેન્સ શોધવાનું છે, હે ને, શોવિંગ પર્પઝ માટે with a view to, okay, with a view that, so that, in order that એ બધા આવે કીવર્ડ્સ. ઓકે, સો આપણે સી નંબરનું ઓપ્શન શી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. બરાબર, અહીંયા મેં તમને નીચે સમજાવવા માટે એક રાઉન્ડ કર્યું છે. બરાબર, શા માટે આપણે વિથ અ વ્યૂ ટુ વાળા સેન્ટેન્સ જોડે જઈશું? કારણ કે વિથ અ વ્યૂ ટુમાં બરાબર ખાસ ધ્યાન રાખીશું કે આપણે આઈએનજી વાળો સેન્ટેન્સ બનશે. તમને દેખાય છે વિથ અ વ્યૂ ટુ બાઇંગ, હે ને, આઈએનજી લાગ્યું, માટે આપણે વિથ અ વ્યૂ ટુને ચૂઝ કર્યું. હવે ડી વાળો ઓપ્શન છે ને એમાં સો ધેટ સાથે આપેલું છે. આપણને તો એવું જ લાગે કે પર્પઝનું સેન્ટેન્સ છે, પણ તમે જોઈ શકો છો કે એમાં બરાબર તમને ખબર છે કે સો ધેટ પછીનું જે સેન્ટેન્સ છે ને એમાં કેન કુડ આવે, હે ને. બરાબર, તો અહીંયા આપણું જે ઉપરનું જે આપણને સવાલ આપ્યો છે ને એ ભૂતકાળમાં આપેલો છે.
બરાબર. અને અહીંયા જે સો ધેટ પછી સી જોડે કેન મૂક્યું છે અને આ કેનના કારણે જ આપણું ડી ઓપ્શન ન બને. કેનની જગ્યાએ કુડ હોત ને, બરાબર, તો આપણું ડી ઓપ્શન પણ થઈ શકે. બરાબર. તો આવી નાની નાની વસ્તુઓ ખાસ ધ્યાનથી જોવાની છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. વન્સ સેઝ કુડ ધે વોક કમ્ફર્ટેબલી વેદ સેઝ સોવિંગ રિઝલ્ટ. હવે રિઝલ્ટના સેન્ટેન્સ જોવાના છે. બરાબર. અહીંયા આપણું આન્સર બોથ એ એન્ડ બી છે. આપણે જોઈએ એ વાળો શું છે ઓપ્શન. ધ રોડ વોઝ સો હિલી ધેટ ધે કુડ નોટ વોક કમ્ફર્ટેબલી. તમારે યાદ રાખવાનું કે પર્પઝમાં સો ધેટ છે ને એ સાથે આવે. ઓકે. અને રિઝલ્ટમાં સો વચ્ચે સેન્ટેન્સ હોય ને પછી ધેટ આવે. ઓકે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ તમારી જોડે. બરાબર. હવે બીજો ઓપ્શન જોઈએ. ધ રોડ વોઝ ટુ હિલી ફોર ધેમ ટુ walk comfortably. બરાબર. સો સેન્ટેન્સ ધેટ ટુ TWO2 સેન્ટેન્સ TO2 સેન્ટેન્સ. બરાબર. બંને આપણા સોલ્વિંગ રિઝલ્ટના સેન્ટેન્સ બને છે. માટે આપણે સી ઓપ્શન સાથે જઈશું. રામુભાઈ, આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે. આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ. ઓકે. બરાબર. ઓફરિંગ સજેશનના કીવર્ડ્સ યાદ રાખવા. શુડ, આઉટ ટુ, હેડ બેટર. બરાબર. હવે અહીંયા તમને દેખાય છે જોઈને તો એવું જ લાગે છે હે ને કે ત્રણે ત્રણ સેન્ટેન્સ આન્સરમાં હશે. બરાબર. પરંતુ પહેલું ઓપ્શન જો યુ શુડ વર્ક હાર્ડ. બરાબર. હવે ફિલિંગ વેલ ના હોય તો વર્ક હાર્ડ કરી શકે ન કરી શકે હે ને. તો આપણે શું કરવું જોઈએ? આરામ કરવો જોઈએ. ટેક રેસ્ટ. તો તમે જોઈ શકો છો આપણું બી ઓપ્શન યુ હેડ બેટર ટેક રેસ્ટ. સી ઓપ્શન યુ આઉટ ટુ ટેક રેસ્ટ. ઓકે. સો આપણે ડી ઓપ્શન સાથે જઈશું. બી એન્ડ સી. ઓકે. નેક્સ્ટ છે 7 નંબર ક્વેશ્ચન. સીમતા. હવે અહીંયા આપણને ઉપરનું સેન્ટેન્સ એટલે કે ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાનું છે. નીચે આપણને આપેલું છે એક્સપ્રેસિંગ ચોઇસનું ડાયલોગ ચૂઝ કરવાનું છે. શૈલેષ સેઝ ઇટ બી મચ મોર કમ્ફર્ટેબલ. બરાબર. હવે એક્સપ્રેસિંગ ચોઇસમાં યાદ રાખવાનું વુડ રેધર દેન એ એનું કીવર્ડ્સ છે. ઠીક છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વુડ રેધર ધેન આપણને બે સેન્ટેન્સમાં દેખાય છે. પહેલું એ ઓપ્શન અને બી ઓપ્શન. બરાબર. પરંતુ રાઈટ ઓપ્શન ઇઝ ફર્સ્ટ એ. આઈ વુડ રેધર સ્લીપ ધેન વોચ ટીવી. ઓકે. નેક્સ્ટ છે સ્ટ્રેન્જર વેન કેન આઈ સી ચેરમેન વોચમેન. ઓફરિંગ એડવાઇસનો સેન્ટેન્સ બનાવવાનું છે. ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન, મેકિંગ સજેશન, એક્સપ્રેસિંગ સજેશન આ બધું જ એક જ છે. ઓકે. અહીંયા આપણે જોઈ શકીએ શુડ, હેડ બેટર અને આઉટ ટુમાં આપણને હેડ બેટર દેખાય છે બી ઓપ્શનમાં. ઠીક છે. યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ. તો બી ઓપ્શન ઇઝ અ રાઈટ. 9 number question. Mira ma'am is too strict to talk. Don't you think so? શિલ્પા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં મેં ફરીથી જણાવી દઉં કીવર્ડ કયા કયા આવશે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, એઝ, ઇવન ઇફ. ઓકે. આ બધા જ આપણા કોન્ટ્રાસ્ટના કીવર્ડ છે અને તમને દેખાય છે અહીંયા. તો ઇન્સ્પાઇટ ઓફ અને ધો બંને દેખાય છે પણ તમારે યાદ રાખવું કે ઇન્સ્પાઇટ ઓફ હોય ને ત્યારે આઈએનજી વાળું સેન્ટેન્સ હોય હે ને. તો આપણે બી ઓપ્શન ધો વાળા સેન્ટેન્સ સાથે જઈશું. ધો સી ઇઝ સ્ટ્રેટ, સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 10 નંબર. તાનવી સેઝ રાજુ ગોટ 85% ઓફ માર્ક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ. રાજ સેઝ કમ્પેરિંગનું સેન્ટેન્સ બનાવવાનું છે. બરાબર. કમ્પેરિંગમાં તમને યાદ હશે મેં કીધું તો નો અધર, સો એઝ હે ને, વ્યૂ, વેરી ફ્યુ, એઝ, સો એઝ, એની એલ્સ. વન ઓફ ધ મોસ્ટ, બેટર ધેન એટલે કે મોર ધેન. બરાબર. આ બધા કીવર્ડ્સ છે એના. ઠીક છે. તો અહીંયા તમને દેખાય છે એ એન્ડ બી ઓપ્શન બંને બંને રાઈટ ઓપ્શન છે. નો other students obtained so good result as Raju. And B option Raju got better result than any other student. Okay. તો બંને ઓપ્શન સાચા છે એટલે આપણે ડી ઓપ્શન સાથે જઈશું.
11મું, સુમન, why was Kalpen been absent in the school for a week? Nayan says, expressing reason. રીઝનમાં because વચ્ચે આવશે, as અને since વાક્યની શરૂઆતમાં આવશે, because of બી આવે છે, account of બી આવે છે. આ બધા એના કીવર્ડ છે. પણ યાદ રાખવું ખાસ કે as અને since એ વાક્યની શરૂઆતમાં આવે. ઠીક છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. એઝ હી હેઝ બીન ટુ લંડન ફોર અ વીક હી ઇઝ એબસન્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રોઝ સેઝ, સારા, મે આઈ બોરો યોર અમ્બ્રેલા પ્લીઝ? સારા સેઝ, સજેશન માટે કયું જોઈશું? હવે તમને કીવર્ડ યાદ થઈ ગયા હશે એટલે હું ડાયરેક્ટ જાઉં છું. બી ઓપ્શન રાઇટ ઓપ્શન છે. વાય શુડ આઈ ગીવ ઇટ ટુ યુ? ઓકે, ધેન 13 નંબર sentence. Teacher, why are you late today? Rohan says, giving reason બતાવવાનું છે. મેં તમને કીધું હતું આગળ બી કે since અને is વાક્યની શરૂઆતમાં આવે. હે ને, તમને દેખાય છે એ ઓપ્શન. Since I went to bed late last night, I couldn't wake up in time. Okay, આ A option is a right option. 14 number question. Hetal says, how strangely Mohan talks. Kanu says, making supposition. Sorry. તો અહીંયા ભૂલ છે થોડીક. સી ઓપ્શન નહીં આવે. ઠીક છે, બી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. ઠીક છે, he talks as if he were a mad man. ઓકે, અહીંયા ખોટું ટીક થયું છે. સી ઓપ્શન નહીં આવે, બી ઓપ્શન આવશે. he talks as if he were a mad man. Next question. Khushi says, I want to be a successful person. Hari says, solving purpose. Purpose no sentence જોઈએ આપણે. So that, so as, to, that. બરાબર, તો અહીંયા આપણને સી ઓપ્શન દેખાય છે. વર્ક હાર્ડ so that you can succeed. ઓકે, તો આ ઓપ્શન રાઈટ ઓપ્શન છે. 16 નંબર ક્વેશ્ચન. સુનીતા સેઝ, ડુ યુ પ્લે ક્રિકેટ? સુજય સેઝ, હવે આપણે હેબિચ્યુઅલ પાસ્ટનું જોવાનું છે. હેબિચ્યુઅલ પાસ્ટ તમે 10th સ્ટાન્ડર્ડથી ભણીને આવ્યા છો, બરાબર. એનું કીવર્ડ એક જ છે, યુઝડ ટુ. અને આપણે જોઈ શકીએ છીએ કે બી નંબરનું ઓપ્શન એ યુઝડ ટુ યુઝ થયું છે. એમાં તમે જોઈ શકો છો, આઈ યુઝડ ટુ પ્લે ઇટ ઇન માય સ્કૂલ ડેઝ. 17 નંબર ક્વેશ્ચન. રિયા, હાઉ વોઝ રોશનીઝ ડ્રામા યસ્ટરડે? પૂજા સેઝ, સપોઝિશન. બરાબર, સપોઝિશનમાં આપણે યાદ રાખવાનું એઝ હી પ્લસ વેર. બરાબર, તો બી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. સી એક્ટેડ એઝ ઇફ સી વર અ રિયલ એક્ટ્રેસ. ઓકે, 18 number question. Raghu, will you come with me to the market? Suraj, no. Expressing alternative choice. Alternative choice માં either or, neither nor આવે. બરાબર, તો સી વાળું ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. આઈ વિલ either take rest or watch TV. લાસ્ટ નંબરનું લેંગ્વેજ ફંક્શન. આ જે ક્વેશ્ચન છે એનું. પિંકુ સેઝ, હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો? રાહુલ સેઝ, કમ્પેરિંગ. હવે અહીંયા એ ઓપ્શન અને ડી ઓપ્શન બંને એક જેવા લાગશે આપણને કે ભાઈ બંને સાચા છે, બરાબર. પણ બેટર ઓપ્શન ડી છે, કારણ કે એમાં એણે ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે ભાઈ તમારો બંગલો કેવો છે, બરાબર. હવે એ ઓપ્શનમાં મને ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલો. હા ભાઈ, તે બહુ સારો છે, એ બીજા બંગલા કરતાં સૌથી સરસ શ્રેષ્ઠ છે, બરાબર. પરંતુ એમાં મને માય બંગલો હે ને એ મિસિંગ લાગ્યું, એટલે મેં ડી વાળું ઓપ્શન ને ટ્રુ ગણ્યો છે, કારણ કે એ બિલકુલ પરફેક્ટ છે. વેરી ફ્યુ બંગલોઝ આર એઝ બ્યુટિફુલ એઝ માઇન. ઠીક છે, એમાં મારો બંગલાનું એટલે સ્પેસિફાય થાય છે, માટે મેં ડી ઓપ્શન ઇઝ અ બેટર ઓપ્શન ફોર અસ. ઓકે, ધેન હવે WH વાળા ક્વેશ્ચન છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. ઓકે, સો પહેલું સેન્ટેન્સ જોઈએ. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. બરાબર, બાય લિસનિંગ કોના દ્વારા? હે ને ભાઈ, આપણે ખાસ યાદ રાખવું જે અંડરલાઇન વર્ડ્સ જે કર્યા છે ને એ ક્વેશ્ચનમાં રિપીટ થવા જોઈએ
નહીં. અને તમે જોઈ શકો છો સોરી તમે જોઈ શકો છો કે સી ઓપ્શન આપણું રાઈટ ઓપ્શન છે, વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ઇંગ્લિશ. બેસ્ટ વે એટલે કે ઇંગ્લિશ લર્ન કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો છે, બરાબર? તો બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી એ આપણો આન્સર છે. માટે ક્વેશ્ચન બનશે વિચ ઇઝ ધ બેસ્ટ વે ટુ લર્ન ટુ ઇંગ્લિશ. ઓકે. સેકન્ડ, વી ફાઇન્ડ થિંગ્સ લાઇક સ્પેસ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટરફિલ્ડ. ઇન બેટરફિલ્ડ એક પ્લેસ છે, હે ને? બેટરફિલ્ડ એટલે કે લડવાનો જે યુદ્ધ સંગ્રામ કહીએ ને, જ્યાં યુદ્ધ લડાય, બરાબર, એ મેદાન. અને મેદાન એક જગ્યા છે, માટે વેરથી સેન્ટેન્સ બનશે, સોરી વેરથી પ્રશ્ન બનશે. અને ડી વાળું ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. વેર ડુ વી ફાઇન્ડ સ્પેર્સ એન્ડ સ્વોર્ડ્સ. થર્ડ નંબર, મિસ્ટર કે એમ પંડ્યા ઇઝ ટીચિંગ અ ગ્રામેટિકલ પોઈન્ટ ઇન ધ ક્લાસ. હે ને? કયું પોઈન્ટ, હે ને, કયું પોઈન્ટ ભણાવી રહ્યા છે, ઠીક છે? તો વિચ. પાંચમા નંબરનું ક્વેશ્ચન, ધેર આર 7 કલર્સ ઇન ધ રેમ્બો. અહીંયા ખોટું ઠીક થયું છે, આપણે ડી ઓપ્શન સાથે જોઈશું. હાઉ મેની કલર્સ આર ધેર ઇન ધ રેમ્બો? ઓકે. 6th નંબર ક્વેશ્ચન, યુ કેન પે યોર ઇલેક્ટ્રિસિટી બિલ થ્રુ પેટીએમ. બરાબર, કોના એટલે કે કઈ એપ દ્વારા આપણે આપણું ઇલેક્ટ્રિસિટી બિલ પે કરી શકીએ છીએ? કેવી રીતે, હે ને? કેવી રીતે, કેવું, હાઉ કેન આઈ પે માય ઇલેક્ટ્રિસિટી બિલ? સી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. 7 નંબરનું ક્વેશ્ચન અને 8 નંબરના ક્વેશ્ચનમાં પણ થોડી ભૂલ છે, બરાબર? હું તમને સમજાવું છું કેવી રીતે. સલીમ જોઈન્ડ અ જોબ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર. અહીંયા ટીક કરેલું છે એ ઉપર, પણ એ ખોટું છે. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. વાય ડીડ સલીમ જોઈન અ જોબ? નેક્સ્ટ ક્વેશ્ચન, હી વોન્ટ ટુ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ. બરાબર, અહીંયા બી ઓપ્શન ઉપર ટીક કરેલું છે, બાકી સી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. whom will he not tell a single word? Next question, every time a new picture was shown at Disneyland. At Disneyland, Disneyland એક જગ્યા છે, ફરતી કહું છું, હે ને? જગ્યા માટે વેર આવે, માટે સી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. વેર વોઝ અ ન્યૂ પિક્ચર shown every time? 10 નંબર ક્વેશ્ચન, અ ટીચર ફીલ્સ પ્રાઉડ વેન હિઝ સ્ટુડન્ટ ગેટ સક્સેસ. ક્વેશ્ચનમાં જ આપણને વેન આપી દીધું છે, કશું જ નથી વિચારવાનું, ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે આપણું સેન્ટેન્સ કયા ટેન્સનું છે. બરાબર, તમે જોઈ શકો છો કે 10મા નંબરનું સેન્ટેન્સ આપણું પ્રેઝન્ટ ટેન્સનું છે, બરાબર. તો નોર્મલ છે, ક્વેશ્ચનમાં ડઝ આવે, ડીડ ના આવે, માટે આપણે બી ઓપ્શન સાથે જઈશું. વેન ડઝ અ ટીચર ફીલ પ્રાઉડ? જો આપણું સેન્ટેન્સ ભૂતકાળમાં હોય તો આપણે ડીડવાળું સેન્ટેન્સ ચૂઝ કરતા, પણ આપણું સેન્ટેન્સ ફીલ્સના પાછળ એસ લાગેલું છે, બરાબર, એટલે કે વર્તમાન કાળનું પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, માટે બી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. 11મું સેન્ટેન્સ, યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. ઓકે, સી વાળું આવશે. બે વખત, બે વાર, કેટલી વાર, હે ને? તો હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક? 12 number question, a teacher feels proud when his student wins a prize. Okay, અહીંયા ટીચરને કેવી ફિલિંગ થાય છે, બરાબર? કઈ ફિલિંગ નહીં, કઈ ફિલિંગ ના હોય, આ બી ખોટું છે, ડી ઓપ્શન ના આવે. હાઉ ડઝ અ ટીચર ફીલ વેન હિઝ સ્ટુડન્ટ્સ વિન્સ અ પ્રાઇઝ? બી ઓપ્શન ઇઝ અ રાઇટ ઓપ્શન. બી ફોર બેટ, બરાબર. આ જોઈ લેજો જરાક, ઠીક છે? નેક્સ્ટ ક્વેશ્ચન, 13 નંબર, હિમાની would spare some time for reading when she was in high school. બરાબર, તો અહીંયા તો આ રાઈટ ઓપ્શન છે કે ભાઈ વેન વુડ, વેનની સાથે હંમેશા વુડ આવે, માટે આપણે એ ઓપ્શન ચૂઝ કર્યું. નહીંતર આપણને વેનવાળો ડી ઓપ્શન બી આપ્યો છે, પણ એની વાક્ય રચના ખોટી છે, ઠીક છે? એ ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. વેન વુડ હિમાંગી સ્પેર ટાઈમ ફોર રીડિંગ? 14 number question, one should follow COVID protocols to be safe.
બરાબર. ભાઈ શું અનુસરવું જોઈએ? શું માટે શું આવે? વોટ. બરાબર. પણ આપણી પાસે વોટના બી બે ઓપ્શન છે. બરાબર. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જે વર્ડ્સ અંડરલાઇન્ડ કરેલા છે એ વર્ડ્સ રિપીટ ન થવા જોઈએ. તો તમે જોઈ શકો છો બી ઓપ્શનમાં રિપીટ નથી થતા, માટે બી ઓપ્શન સાથે જઈશું. વોટ શુડ વન ડુ ટુ બી સેફ? 15 number question. Truth run away with only her youngest child. Okay. So અહીંયા A option is the right option. With whom did Truth run away? Okay. Next question 16. The government recruited 1 lakh young men in the administrative department. Okay. તો તમે જોઈ શકો છો બરાબર કેટલા યંગ મેન છે. ઠીક છે. કેટલા ગણી શકાય છે આપણે આંકડા વેડે, અને હાઉ મેની આવશે. પછી આપણે જોઈએ કે હાઉ મેનીની સાથે બી આપણી પાસે બે ઓપ્શન છે. ઠીક છે. પણ સી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. હાઉ મેની યંગ મેન ડીડ ધ ગવર્મેન્ટ રિક્રુટ ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ? કારણ કે ક્વેશ્ચનની અંદર હંમેશા ધ્યાન રાખવું બરાબર કે આપણે હંમેશા ક્વેશ્ચનની અંદર જ્યારે સેન્ટેન્સ કન્વર્ટ થશે ત્યારે એ ડીડ થઈ જાય. રિક્રુટેડ છે ને એનું ડીડ થઈ જાય. ઓકે. 17 number question. The problem was that Nirali did not to study science. આમાં છે that Nirali didn't want to study science ની નીચે અંડરલાઇન છે. બરાબર. તો the problem was હે ને, તો what was the problem? હે ને, શું પ્રોબ્લેમ છે? તો સી ઓપ્શન ઇઝ રાઇટ ઓપ્શન. 18 number question. I will copy Nana Patekar's acting in comedy show. કોની એક્ટિંગ? whose હે ને, બી ઓપ્શન. whose acting will you copy in the comedy show? 19 question. When life becomes too hectic we can end up feeling mentally tired in knots. બરાબર. અહીંયા અંડરલાઇન આપી નથી એટલે મેં એને સ્કીપ કર્યું છે. 20 નંબરનો ક્વેશ્ચન. સ્નેહલ ઓલવેઝ ડઝ યોગા ટુ લોસ હર વેઇટ. શા માટે હે ને સ્નેહલ યોગા કરે છે? ઠીક છે. કરે છે, કરતી હતી એવું નથી. બરાબર. વાયના બે સેન્ટેન્સ છે અહીંયા, 3 છે ઓલમોસ્ટ. બરાબર. પણ સી ઓપ્શન રાઈટ છે કારણ કે બી ઓપ્શનમાં ઓલરેડી જે અંડરલાઇન વર્ડ છે એ રિપીટ થયા છે, તો એ તો આવશે નહીં. ડી ઓપ્શન જોઈએ તો એમાં ડીડ આવે છે, પરંતુ આપણું સેન્ટેન્સ તો વર્તમાન કાળનું છે, માટે સી ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. વાય ડઝ સ્નેહલ ડુ યોગા? નેક્સ્ટ છે સેક્શન બી. ઠીક છે. સેક્શન બીમાં ક્વેશ્ચન આન્સર છે. ઓકે. અને ક્વેશ્ચન આન્સર ઓલમોસ્ટ મેં ટીક કરેલા છે. એમાં તમે જોઈ શકો છો વાય ડઝ ધ કસ્ટમર નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ ધ હાર્ટ્સ. બરાબર. તો આન્સર આવશે, પહેલાં આપણે ક્વેશ્ચનમાંથી લઈ લેવાનું. ઠીક છે. ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન કનેક્ટેડ ટુ અધર હાર્ટ્સ બીકોઝ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. ઓકે. બીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ધ મેસેજ સે? બરાબર. તો મેસેજ સે ધેટ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ઓકે. સેકન્ડ જોઈએ વોટ ડુ વર્કર્સ વોન્ટ? બરાબર. તો તમે જોઈ શકો છો પેરેગ્રાફની પહેલી જ લાઇનમાં આન્સર છે ધ વર્કર્સ વોન્ટ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ સચ એઝ has never been attempted by statesmen and governments. Okay. Why did the second question? Why did the Germans abolish the slums? બરાબર. તો ચોથી લાઇનમાં ચોથા નંબરની લાઇન જુઓ. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. એના પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ. ક્વેશ્ચન શું છે? વોટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શુડ બી ટેકન ફર્સ્ટ? બરાબર. તો તમે શરૂઆતમાં જ જોઈ શકો છો, તમારી પાસે અસાઇનમેન્ટ હોય તો, નહીં તો સ્ક્રીનમાં બી દેખાય છે. પહેલું જ સેન્ટેન્સ ફકરાનો, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર all of us to think in terms of first reducing emission of CO2 or carbon footprints. Second question છે who emits greenhouse gases? બરાબર. તો an organization, event, product or person. બરાબર.
આ પર્સન, બરાબર. હુંની જગ્યાએ આટલું લખીને પછી તમે સેન્ટેન્સ કરી શકો છો. એમિટ્સ ગ્રીનહાઉસ ગેસ. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, બરાબર. તો પહેલું જ છે ફકરાની શરૂઆતમાં, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ a dramatic about face in the Disney fortunes. Second question, what did Walt love even after having so much success? બરાબર. તો એનો આન્સર તમારા ફકરાની નીચેથી ત્રીજી લાઈન, હિઝ ઓનલી એક્સ્ટ્રા એવેગન્સ was a miniature railroad that ran around the grounds of his home. Okay. Next question, give two names of biofuel. બરાબર. તો બાયોફ્યુલના બે નામ કહેવાના છે. તો આન્સર ઇઝ ઇથેનોલ એન્ડ જેથરોપા. વાય શુડ બી, સેકન્ડ ક્વેશ્ચન, વાય શુડ બી પ્રોટેક્ટ એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ. તો એમાં આપણે જોઈ શકીએ છીએ, મેં ઓલરેડી ટીક માર્ક કર્યું છે, ફોરેસ્ટ શુડ બી, શરૂઆતથી જ છે, ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. ફોરેસ્ટ or use quantity of carbon and so play a critical role in carbon control. Next, 6 numberનો paragraph, which blessing is the most useful according to the author? Okay, તો આન્સર આવશે the most useful blessings according to the author is headache. અથવા તો એવી રીતે લખી શકો કે according to the author the most useful blessings is headache. Blessing is headache, sorry. Next question, what was the subject of the first specimen later writing that the writer learned thus at school? બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તમારી પેરેગ્રાફની લાસ્ટ લાઈન જે છે એ આન્સર આવશે, headache as an excuse even in a specimen later. દસમા નંબરનું પેરેગ્રાફ હવે આપણે કરવાના છીએ. પહેલો ક્વેશ્ચન, વેર આર અમ્બ્રેલા આર્ન્સ ફાઉન્ડ. બરાબર. અહીંયા અમેરિકા લખ્યું છે, ઉપર સાઉથ આવશે, રહી ગયું છે. ઠીક છે. તો આન્સર કેવી રીતે બનશે? અમ્બ્રેલા આર્ન્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા. ઓકે. દેન સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોમન બિટવીન હ્યુમન બિંગ એન્ડ અમ્બ્રેલા આર્ન્સ હિયર ઇન ધ પેરેગ્રાફ? ઓકે. તો ફાર્મિંગની જે પ્રવૃત્તિ છે એ કોમન છે, માટે વોટની જગ્યાએ ફાર્મિંગ મૂકીશું અને ક્વેશ્ચન આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું ક્વેશ્ચનમાંથી જ. બરાબર. તો ફાર્મિંગ ઇઝ કોમન બિટવીન હ્યુમન બિંગ એન્ડ અમ્બ્રેલા આર્ન્સ હિયર ઇન ધ પેરેગ્રાફ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ કર્સ. ઓકે. તો એનો ઓપોઝિટ વર્ડ છે બ્લેસિંગ. અહીંયા દેખાવામાં થોડુંક એ થઈ ગયું છે, બ્લેસિંગ આવશે. ઓકે. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન, વોટ વોઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ. તો તમારા પેરેગ્રાફની નીચેથી બીજી લાઈન જુઓ, ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ અપિયર ટુ બી afflicted with splitting headache, sir. Next question, sorry, next paragraph, 12 number, what has science discovered about ant life? તો તમારા પેરેગ્રાફની સેકન્ડ લાઈન જુઓ, થર્ડ લાઈન, સોરી. Science has discovered some things about ant life which seem to show that the intelligence of these teeny creatures is very close to human intelligence. બીજું છે ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર એક્સપર્ટાઇઝ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો એનો સિમિલર વર્ડ્સ છે ઇન્ટેલિજન્સ. ઓકે. 13 નંબરનો પેરેગ્રાફ, હાઉ વોઝ નાના લિવિંગ અ ડબલ લાઈફ. તો તમારા પેરેગ્રાફની બીજી લાઈન જુઓ, હીથી શરૂ થાય છે, he has begun to live a double life. In fact, there's more of her and less of him. He has begun to think of himself as Nani. બરાબર. અને બીજાનું ક્વેશ્ચન અહીંયા લખેલું છે, ક્વેશ્ચન જોઈએ, which activities did Nana start doing as Nani had been doing. બરાબર. તો અહીંયા આવશે, he started to be. થોડુંક દેખાતું નથી, બરાબર, હું તમને જણાવું. he started to be fed છે. ઓકે.
fed, feels thirsty, feels the pain, takes the medicine. Okay. Next paragraph. What is taught to the workers? તો તમારે પેરેગ્રાફની ચોથી લાઇનમાં કોર્નરમાં છે આન્સર. ધે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. બીજો ક્વેશ્ચન છે વોટ વુડ બી ધ કન્સિક્વન્સીસ ઓફ વોર. બરાબર, તો એ જ લાઇનમાં આગળ જુઓ કોર્નરમાં ધ lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for still more millions of human beings. 15મા નંબરનું પેરેગ્રાફ. વોટ ઇઝ ધ રીઝન ઓફ being stressed according to the writer? તો તમારા પેરેગ્રાફની પહેલી જ લાઇનમાં જુઓ. હાફ ધ પ્રોબ્લેમ્સ વિથ being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Okay. Second number question. What should we do to get oxygen into the brain? Okay. તો તમારી પેરેગ્રાફમાં નીચેથી ચોથી લાઈનમાં જોઈ શકો છો. મેં ટીક કરેલું છે, સ્ક્રીન પર તમને દેખાય છે. છતાં જો અસાઇનમેન્ટ હોય અને તમારે ટીક કરવાનું હોય તો હું તોય કહેતી જઉં છું. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, rub both your palms, put them below your navel, feel your belly rise every breath. Next paragraph. અને એનું પહેલું ક્વેશ્ચન, હાઉ ડીડ મિસ્ટર વ્હાઇટ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મેજિકલ પો. બરાબર, તો આન્સર સ્ટાર્ટિંગથી બનશે. પેરેગ્રાફ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ, આઈ વિશ ફોર 200 pounds. Who came who came to see Mr. and Mrs. White the next morning? Okay, તો મેં અહીંયા નીચે આન્સર લખ્યું જ છે. The next morning, a gentleman from his son's working place. Okay, અહીંયા તમને દેખાય છે ધ નેક્સ્ટ મોર્નિંગની નીચે મેં અંડરલાઇન કરી છે, અ જેન્ટલમેન નીચે અંડરલાઇન કરી છે, અને એ સિવાયનું આન્સર નીચે લખ્યું છે પેન્સિલથી, ફ્રોમ હિઝ સન્સ વર્કિંગ પ્લેસ. 17મા નંબરનું પેરેગ્રાફ. એમાં પહેલું ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મંત્ર ફોર હેવિંગ ધ મેક્સિમમ એનર્જી. ઓકે, તો મંત્ર તમારા પેરેગ્રાફની બીજી લાઇનમાં, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. બીજો ક્વેશ્ચન, વોટ ડઝ ધ રિલેક્સેશન ટેલ વન ટુ ડુ. ઓકે, તો તમારા પેરેગ્રાફની ચોથી લાઇનમાં આન્સર છે. બરાબર, યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. Next paragraph. Fellow question, which are the most ferocious kind of ants? બરાબર, તો પેરેગ્રાફની શરૂઆતમાં જ છે. The most ferocious kind of ants are the driver ants of Africa. Okay. Second, find out the meaning of the passage which means eat hungrily. ઓકે, તો એનો આન્સર આવશે ડેવોર. 19 નંબર પેરેગ્રાફ, થોડુંક ફાસ્ટ જઉં છું. ઓકે, વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ. ઓકે, તો પેરેગ્રાફની સેકન્ડ લાઇનમાં જુઓ, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બીજો ક્વેશ્ચન, અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, ડ્યુ ટુ બ્લેન્ક રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. ઓકે, તો બ્લેન્કમાં આવશે નાનાઝ એજ. Next paragraph. What did Truth do for a noble cause? Okay. તો તમારા પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનમાં, ટ્રુથ bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. બીજો ક્વેશ્ચન છે, what did she continue doing even in her old age and in spite of her ill death? બરાબર, તો તમારા પેરેગ્રાફની ફોર્થ લાઇનમાં છે, સી કન્ટિન્યુ હર tirade for the Lord and against racial injustice even when old age and ill health restricted her activities so the confines of Battle Creek Mike Sanatorium. She died there on November 26, 1883. Okay.
21 નંબરનો પેરેગ્રાફ, વોટ ઇઝ ધ ઓથર ગોઈંગ ટુ ટોક અબાઉટ? ઓકે, તો આન્સરમાં મેં ડાયરેક્ટ લખ્યું છે ધ ઓથર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ મંકીઝ પો. સેકન્ડ ક્વેશ્ચન છે ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ કોમ્પ્લેક્સ? વાય? હવે અહીંયા જોઈ શકો છો કે ફ્રીડમ વાળો ચેપ્ટર મંકીઝ પો વાળો છે જ નહીં, હે ને? તો આ ક્વેશ્ચન મેં સ્કીપ કર્યો છે કારણ કે આનો આન્સર આપણને પેરેગ્રાફમાં મળશે જ નહીં. 22 નંબરનો પેરેગ્રાફ, એમાં પહેલું ક્વેશ્ચન, વોટ હેપન્સ વેન ઇમોશન ટેક અસ ઓવર? ઓકે, તો શરૂઆતમાં જ છે વેન ઇમોશન, આન્સર શરૂઆતમાં જ છે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ સ્ક્રીન એક્સરસાઇઝ શો? તો પેરેગ્રાફની નીચેથી ચોથી લાઇનમાં આન્સર છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ from your current situation so that you can see more clearly what is going on. Next paragraph, પહેલો question, which two problems are discussed here? Okay, તો આન્સર આપણા પહેલી લાઇનમાં જ છે પહેલા પેરેગ્રાફની, climate change and global warming. Who can help government to find solution those problems? Okay, તો પેરેગ્રાફની પાંચમી લાઇનમાં કોર્નરમાં છે each individual can play an important part by simply adopting a more responsible lifestyle beginning with some little everyday does and don'ts. એના પછી શોર્ટ નોટ્સ છે, બરાબર? શોર્ટ નોટ્સમાં પણ મેં તમને આન્સર આપી દીધા છે, તમે જોઈ શકો છો, હે ને? બધી જ શોર્ટ નોટ મેં લીધી છે અને આન્સર બી છે એના. ઓકે, સો એને હું તમને વધારે ડિટેલ્સમાં મેં આખી ઓલરેડી આપી દીધી છે એટલે વધારે ડિટેલ્સ ડિસ્કસ નથી કરતી અને આગળના સેક્શન ઉપર જઉં છું. આગળના સેક્શન ઉપર જવું એ પહેલાં આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ જોઈ લઈએ. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને આન્સર મેં ઓલરેડી ટિક કરેલા જ છે, બરાબર? જુઓ, ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, get busy and prepare to defend your firesides and your flag. Get any army, get a navy. Dash to meet the invaders like the loyal-hearted freemen you are. Will the workers dash this trap? Will they be fooled again? I am afraid so. The people have always been dash to oratory of this sort. બરાબર? તો પહેલીમાં આવશે બી રેડી, બીજામાં આવશે વોક ઇનટુ અને ત્રીજામાં આવશે સસેપ્ટિબલ. ઓકે, હવે ડાયરેક્ટ આન્સર બોલી દઈશ, હે ને? પહેલીમાં તમારે એક્સપેક્ટ દેખાય જ છે, ઓલરેડી મેં નંબર મારેલા છે. બીજામાં હેપેન્ડ, ત્રીજામાં એન્ડરમ. અહીંયા તમે જોઈ શકો છો પહેલીમાં બેરેન, બીજીમાં કલ્ટિવેટેડ, બરાબર? અને ત્રીજીમાં ઇમ્બાઇબ. ઓકે, ફોર્થ નંબરમાં પહેલામાં જર્ગોન, બીજામાં ઇવેન્ચ્યુઅલી અને ત્રીજામાં ટેવન. ઓકે, અને પાંચમામાં પહેલામાં ફ્રીડમ, બીજામાં પેરેન્ટિયલ અને ત્રીજામાં ઇનસાઇટ. ઓકે,